અમેરિકામાં ગ્રોસરી સ્ટોરમાંથી દેસાઈની ધરપકડ બનેલી ઘટના. અમેરિકામાં રહેતા સમીર દેસાઈ માટે દરેક સવારે એક નવી આશા લઈને આવતી હતી. ગુજરાતના એક સામાન્ય પરિવારમાં જન્મેલા સમીરે બાળપણથી જ મહેનતનું મહત્ત્વ શીખ્યું હતું. તેમના પિતા હંમેશા કહેતા કે જીવનમાં કોઈ પણ સફળતા સરળથી મળતી નથી. આ દરેક સપનાની પાછળ વર્ષોની મહેનત અને ધીરજ છુપાયેલી હોય છે. સમીર આ વાત ક્યારેય ભૂલ્યા ન હતા. બાળપણમાં જ્યારે ગામના બીજા બાળકો મેદાનમાં રમતા હતા ત્યારે સમીર પોતાના પિતાને ખેતરમાં અને ઘરના નાના મોટા કામોમાં મદદ કરતો હતો. પિતાનો થાકેલો ચહેરો અને માતાની સંઘર્ષભરી આંખો જોઈને સમીરના મનમાં એક જ વિચાર આવતો કે મારે મોટા થઈને મારા પરિવારને આ ગરીબી અને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવો છે. ગામડાની સરકારી શાળામાં ભણતા સમીરને અંગ્રેજી ભાષાનું ખાસ જ્ઞાન ન હતું, પણ તેના સપનાઓની ઉડાન ખૂબ ઊંચી હતી. તેથી જ તેમણે પોતાના જીવનનો સૌથી મોટો અને કઠિન નિર્ણય લીધો અને વધુ સારી તકની શોધમાં અમેરિકા જવાનો માર્ગ પસંદ કર્યો. આ નિર્ણય લેવો સહેલો ન હતો. પરિવારે પોતાની થોડી ઘણી જમીન ગીરવે મૂકીને અને સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈને માંડ સમીરની ટિકિટની વ્યવસ્થા કરી હતી. જ્યારે સમીર એરપોર્ટ પરથી વિદાય લઈ રહ્યો હતો ત્યારે તેની માતાની આંખોમાં સોધારા આંસુ હતા અને પિતાએ માત્ર એટલું જ કહ્યું હતું કે બેટા, ગમે તેવી પરિસ્થિતિ આવે પણ આપણી ઈમાનદારી અને સંસ્કાર ક્યારેય છોડતો નહીં. આ શરૂઆતના વર્ષો ખૂબ મુશ્કેલ હતા. સાવ અજાણ્યો દેશ હતો, નવી ભાષા હતી, નવા કાયદા અને નવું વાતાવરણ હતું. અમેરિકાની કડકડતી ઠંડીમાં સમીર પોતાને સાવ એકલો અને નિસહાય અનુભવતો હતો. આ દરેક દિવસ એના નવા પડકાર અને નવી સમસ્યા સાથે પસાર થતો હતો. શરૂઆતમાં તેને એક ગેસ સ્ટેશન પર સફાઈ કરવાનું અને રાતની પાળીમાં કામ કરવાનું મળ્યું. આ ઘણી વખત લાંબા કલાકો સુધી સતત ઊભા રહીને કામ કરવું પડતું. 12 કે 14 કલાક કામ કર્યા પછી પગમાં ભયંકર દુખાવો થતો અને આંખો ઊંઘથી ઘેરાતી રહેતી. આરામનો સમય બહુ ઓછો મળતો. ઘણી રાત તો તેણે માત્ર એક સમયનું સાદું જમીને પસાર કરી હતી. તેથી તે થોડા વધારે પૈસા બચાવીને ગામડે પોતાના પિતાને જલ્દીથી મોકલી શકે અને દેવું ચૂકવી શકે. છતાં તેમણે ક્યારેય કોઈની ફરિયાદ કરી નહીં. તેમણે પોતાના ઈશ્વર અને પોતાની મહેનત પર પૂરો વિશ્વાસ હતો કે આ એક દિવસ તેમની ધીરજનું ફળ જરૂર મળશે. ગેસ સ્ટેશન પર કામ કરતી વખતે સમીર અનેક પ્રકારના લોકોને મળતો. કોઈ ગ્રાહક ગુસ્સામાં હોય તો કોઈ ખૂબ ઉતાવળમાં હોય, પણ સમીર હંમેશા દરેકને હળવા સ્મિત સાથે આવકારતો. એકવાર એક વૃદ્ધ અમેરિકન મહિલા રાતના સમયે ગેસ સ્ટેશન પર આવી અને તેની કારનું ટાયર પંચર થઈ ગયું હતું. રાતના 2 વાગ્યા હતા અને બહાર ભારે બરફ પડી રહ્યો હતો. તે મહિલા ખૂબ ગભરાયેલી હતી. સમીર પોતાની પરવા કર્યા વગર કાતિલ ઠંડીમાં બહાર જઈને તે મહિલાને કારનું ટાયર બદલી આપ્યું હતું. તે મહિલાએ ખુશ થઈને સમીરને બક્ષિસ તરીકે પૈસા આપવા પ્રયાસ કર્યો, પણ સમીરે નમ્રતાથી ના પાડી અને કહ્યું કે આ તો મારી ફરજ હતી. તમારે મારી માતા સમાન છો. આવી નાની નાની ઘટનાઓએ અને તેના નિસ્વાર્થ સ્વભાવે સમીરને સ્થાનિક લોકોમાં એક સારા અને વિશ્વાસુ માણસ તરીકે પ્રસ્થાપિત કર્યો. થોડા સમય પછી તેને એક રેસ્ટોરન્ટમાં વાસણ સાફ કરવાનું કામ મળ્યું. ત્યાં પણ તેઓ પોતાની લગનથી સૌના દિલ જીતી લીધા. કોઈ દિવસ રજા પાડ્યા વગર સતત કામ કરીને તેણે થોડી બચત ભેગી કરી. આ વર્ષોના કઠોર પરિશ્રમ પછી સમીરે મેન રાજ્યના એક નાના શહેરમાં પોતાનો એક નાનો ગ્રોસરી સ્ટોર શરૂ કર્યો. શરૂઆતમાં આ સ્ટોરમાં ગ્રાહકો ખૂબ ઓછા હતા. આખો દિવસ તે કાઉન્ટર પાછળ ઊભો રહીને ગ્રાહકોને રાહ જોતો રહેતો. ક્યારેક તો આખો દિવસ પસાર થઈ જતો અને માત્ર 2 કે 3 લોકો જ સામાન લેવા આવતા. તે સમયે તેને ઘણી નિરાશા થતી, પણ પિતાના શબ્દો યાદ કરીને તે ફરીથી હિંમત ભેગી કરતો. પરંતુ ધીમે ધીમે લોકો તેમને અને તેમના સ્ટોરને ઓળખવા લાગ્યા. તેમની સૌથી મોટી ઓળખ તેમની પારદર્શક ઈમાનદારી હતી. એક દિવસ એક યુવાન વિદ્યાર્થી સ્ટોરમાં
આવ્યો અને તેણે થોડો સામાન લીધો. બિલ ચૂકવતી વખતે તેની પાસે પૈસા ઓછા પડ્યા અને તે શરમથી સામાન પાછો મૂકવા લાગ્યો. સમીરે તરત જ તેને અટકાવ્યો અને કહ્યું કે સામાન લઈ જા, પૈસા પછી આપી જજે. તે વિદ્યાર્થી આભારી થઈ ગયો અને બીજા જ અઠવાડિયે પૈસા ચૂકવી ગયો. આટલું જ નહીં, પણ તે પોતાના બીજા મિત્રોને પણ આ સ્ટોરમાં લાવવા લાગ્યો. આ ગ્રાહક કોઈ પણ સમયે આવે તો તેઓ હંમેશા હસતા ચહેરે જ આવકારતા. ગમે તેટલો થાક હોય, પણ સમીરના ચહેરા પર ક્યારેય કંટાળો જોવા મળતો નહીં. આ વૃદ્ધિ ગ્રાહકોને જરૂરી વસ્તુઓ શોધવામાં હંમેશા મદદ કરતા. મેન રાજ્યમાં ઘણી વૃદ્ધિ વ્યક્તિઓ એકલી રહેતી હતી. સમીર તેઓને વજનદાર સામાન તેમની કાર સુધી મૂકી આવતો અને તેમની તબિયતના ખબર પૂછતો. આ બાળકોને તો તે ખૂબ પ્રેમથી મળતા. બાળકો માટે તેણે કાઉન્ટર પાસે એક કાચની બરડીમાં મીઠી ગોળીઓ રાખી હતી, જે તે દરેક બાળકને મફતમાં આપતો, જેથી બાળકો ખુશ થઈને સ્ટોરમાં દોડી આવતા. આસપાસ રહેતા લોકો માટે તેમનો આ નાનો સ્ટોર માત્ર ખરીદી કરવાની જગ્યા ન હતો, પરંતુ રોજિંદા મુલાકાતનું, વાતો કરવાનું અને સુખ દુઃખ વહેંચવાનું એક ઓળખીતું સ્થળ બની ગયો હતો. આ દરરોજ સવારે સમીર સૌથી પહેલાં નિયમ મુજબ સ્ટોર ખોલતા. આકાશમાં સૂરજ ઉગે અને શહેર જાગે તે પહેલાં સમીરનો દિવસ શરૂ થઈ જતો. આ શેલ્ફ પર સામાન ખૂબ છીવટથી ગોઠવતા. દરેક વસ્તુ તેની યોગ્ય અને નિયત જગ્યાએ જ હોવી જોઈએ તેવો સમીરનો કડક આગ્રહ હતો. આ તાજા ફળ અને શાકભાજી જાતે તપાસતા. જો કોઈ ફળ થોડું પણ બગડેલું કે દબાયેલું હોય તો તે તરત જ તેને દૂર કરી દેતો, જેથી કોઈ પણ ગ્રાહકને ક્યારેય ખરાબ વસ્તુ ન મળે અને તેમનો વિશ્વાસ જળવાઈ રહે. આ બધું કામ પતાવીને પછી કાઉન્ટર પર ઊભા રહીને ગ્રાહકોનું સ્વાગત કરતા. આ ઘણા સ્થાનિક લોકો તો તેમને હવે નામથી ઓળખતા થઈ ગયા હતા. આ કોઈ દરવાજો ખોલીને કહે, ગુડ મોર્નિંગ. સમીર તો કોઈ પ્રેમથી પૂછે, કેમ છો સમીરભાઈ? સમીર હંમેશા પોતાના સહજ સ્મિત સાથે જવાબ આપતા અને બધાના પરિવારના સભ્યોના ખબર અંતર પણ પૂછતો. તેમને હવે અંદરથી લાગતું હતું કે તેઓ ધીમે ધીમે આ પારકા દેશમાં પોતાનું એક સન્માનજનક સ્થાન બનાવી રહ્યા છે. પિતાનું તમામ કરજ હવે ચૂકવાઈ ગયું હતું અને હવે તે થોડા જ સમયમાં પોતાના પરિવારને પણ અમેરિકા બોલાવવાની તૈયારી કરી રહ્યો હતો. તેના વર્ષો જૂના સપના હવે સાકાર થઈ રહ્યા હોય તેવું તેને સ્પષ્ટ લાગી રહ્યું હતું. તેને તેનું મન શાંતિ અનુભવી રહ્યું હતું, પણ જીવન હંમેશા આપણે વિચારીએ તેવું એક સરખું રહેતું નથી. આ કેટલીક વાર સવારે એવી પણ આવે છે જે અચાનક આખું જીવન અને ભવિષ્ય બદલી નાખે છે. તે દિવસે પણ રોજિંદા સામાન્ય દિવસ જેવો જ શરૂ થયો હતો. આ સવારે વાતાવરણમાં થોડી વધારે ઠંડક હતી અને આકાશ વાદળ છાયું હતું. આ સમીર પોતાના નિયમ મુજબ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા. આ થોડા નિયમિત ગ્રાહકો પોતાની રોજિંદી ખરીદી કરી રહ્યા હતા. આ કોઈ ફ્રીજમાંથી દૂધની બોટલ લઈ રહ્યો હતો. આ કોઈ સવારના નાસ્તા માટે બ્રેડ પસંદ કરી રહ્યો હતો. આ કોઈ કાઉન્ટર પર પોતાનું બિલ ચૂકવી રહ્યો હતો અને સમીર સાથે હવામાન વિશે ટૂંકી વાતચીત કરી રહ્યો હતો. આ બધું રોજ નવું, એકદમ સામાન્ય અને શાંત લાગતું હતું. ક્યાંક કોઈ અસાધારણ હિલચાલ ન હતી. અચાનક સ્ટોરનો મુખ્ય દરવાજો ભારે અવાજ સાથે ખુલ્યો. અંદર કેટલાક ગંભીર ચહેરાવાળા અધિકારીઓ ઝડપથી પ્રવેશ્યા. તેઓ કોઈ પણ વસ્તુ તરફ જોયા વગર સીધા સમીર તરફ આગળ વધ્યા. સમીર તેમને કડક હાજરીથી અને પહેરવેશથી સ્ટોરનું વાતાવરણ એક ક્ષણમાં જ બદલાઈ ગયું. ખરીદી કરી રહેલા ગ્રાહકો એકબીજાને આશ્ચર્યથી જોવા લાગ્યા. સ્ટોરમાં કામ કરતા અન્ય કર્મચારીઓના ચહેરા પર પણ સ્પષ્ટ ચિંતા દેખાવા લાગી. કોઈ કંઈ પણ સમજી શકતું ન હતું કે અચાનક શું થઈ રહ્યું છે અને આ લોકો કોણ છે. અધિકારીઓએ કાઉન્ટર પાસે જઈને સમીર સાથે કડક અવાજમાં વાત શરૂ કરી. તેમણે પોતાના આઈડી કાર્ડ બતાવીને પોતાની ઓળખ આપી અને સમીરના કેટલાક કાનૂની દસ્તાવેજો વિશે સતત પૂછપરછ શરૂ કરી. સમીર અંદરથી ગભરાઈ ગયો હોવા છતાં અત્યંત શાંતિથી અને નમ્રતાથી
તેમના દરેક સવાલના જવાબ આપતા રહ્યા. સ્ટોરમાં અલગ અલગ ખૂણે ઊભેલા લોકો થોડે દૂરથી આ બધી અણધારી કાર્યવાહી જોઈ રહ્યા હતા. આ કોઈએ ખિસ્સામાંથી ધીમેથી મોબાઈલ કાઢ્યો અને વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો. આ કોઈ ગ્રાહકો અંદરો અંદર ધીમા અવાજમાં વાત કરવા લાગ્યા કે આ તો ખૂબ સારો માણસ છે, આની સાથે આવું કેમ બની રહ્યું છે. આ આખા વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની અનિશ્ચિતતાના અને ડર વધી રહ્યા હતા. થોડા સમય પછી અને કેટલાક કાગળો તપાસ્યા પછી અધિકારીઓએ સમીરને બિલકુલ સમય આપ્યા વગર તાત્કાલિક પોતાની સાથે આવવા કહ્યું. હવે આખા સ્ટોરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. કોઈના મોઢામાંથી એક શબ્દ નીકળતો ન હતો. સમીરના ચહેરા પર ભવિષ્યની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ તેમણે પોતાની માનસિક શાંતિ જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો. તેમણે જતાં જતાં મોબાઈલના કર્મચારીઓને સ્ટોરનું ધ્યાન રાખવાનું અને ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે તે જોવાનું કહ્યું. કેટલાક જૂના ગ્રાહકો તો આ દ્રશ્ય જોઈને વિશ્વાસ જ કરી શકતા ન હતા કે આ રોજ હસતા ચહેરે મળતા અને મદદ કરતા ભલા માણસ સાથે આવું કઈ રીતે બની શકે છે. આ અણધારી ઘટના થોડા જ સમયમાં સમગ્ર વિસ્તારમાં દાવા નળની જેમ ફેલાઈ ગઈ અને લોકો માટે ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ. આ સ્ટોરની બહાર અને રસ્તા પર ઊભેલા લોકોએ અલગ અલગ પ્રકારની વાતો અને અફવાઓ શરૂ કરી દીધી. આ કેટલાક લોકો સાવ અધૂરી માહિતીના આધારે પોતાના અંદાજ લગાવી રહ્યા હતા અને ખોટી ધારણાઓ બાંધી રહ્યા હતા. આ કેટલાક સમજુ લોકો કહી રહ્યા હતા કે જ્યાં સુધી આખી હકીકત સામે ન આવે ત્યાં સુધી કંઈ પણ બોલવું યોગ્ય નથી. આ કોઈ પણ વ્યક્તિ પાસે તે સમય ઘટના વિશે સંપૂર્ણ અને સાચી માહિતી ન હતી. જ્યારે આ ખરાબ સમાચાર 7 સમંદર પાર ભારતમાં રહેતા સમીરના પરિવાર સુધી પહોંચ્યા ત્યારે ઘરમાં કલ્પાંત અને ભારે ચિંતા ફેલાઈ ગઈ. આ પરિવારના સભ્યોને કંઈ જ સમજાતું ન હતું કે અચાનક આ શું આભ તૂટી પડ્યું છે અને હવે આગળ શું થશે. આ એક તરફ પરિવારની પોતાની આર્થિક સુરક્ષાની અને સમીરની સલામતીની ચિંતા હતી. આ બીજી તરફ સમીરે પોતાના લોહી પાણી એક કરીને વર્ષોની સખત મહેનતથી ઊભો કરેલો વ્યવસાય અને પ્રતિષ્ઠા દાવ પર લાગ્યા હતા. આ બધા વિચારતા હતા કે હવે આ સ્ટોરનું શું થશે. આ વર્ષો જૂના ગ્રાહકો સમીર વિશે શું વિચારશે. હવે કાનૂની પ્રક્રિયા અમેરિકા જેવા દેશોમાં કેવી રીતે આગળ વધશે અને તેના માટે કોણ મદદ કરશે. આવા અનેક ભયંકર પ્રશ્નો સૌની સામે રાક્ષસની જેમ ઊભા હતા. આ સ્થાનિક અમેરિકન ભારતીય સમુદાયમાં પણ આ ધરપકડના સમાચાર આગની જેમ ઝડપથી ફેલાયા. આ સમુદાયના ઘણા લોકો માનતા હતા કે આ કાયદાની પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી, પણ સમીરને સાથ આપવો જોઈએ. આ કેટલાક સહૃદયી લોકોએ તરત જ પરિવારનો સંપર્ક કરીને તેમને સાંત્વના અને હિંમત આપી અને કેટલાક સારા વકીલ દ્વારા કાનૂની મદદ માટે સંપર્ક શરૂ કર્યો. અનેક લોકોએ પોતાના ઘરમાં ભગવાનને પ્રાર્થના કરી કે આ સમગ્ર મામલો જલ્દીથી ન્યાયપૂર્ણ રીતે ઉકેલાય અને સમીર નિર્દોષ છૂટી જાય. અને બીજી તરફ સ્થાનિક સમાચાર માધ્યમોએ પણ આ ગ્રોસરી સ્ટોરની ઘટનાને મોટું સ્વરૂપ આપીને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. આ જાહેરમાં ઉપલબ્ધ માહિતી અનુસાર સમીર દેસાઈની અચાનક અટકાયત પછી તેમના વકીલે કોર્ટમાં મજબૂત દલીલ કરી કે તેમની અટકાયત કાયદાકીય રીતે ગેરકાયદેસર હતી કે નહીં તે અંગે ગંભીર પ્રશ્નો છે અને તેમાં પ્રક્રિયાનો ભંગ થયો છે. આ બાદમાં એક સ્થાનિક ફેડરલ જજે પ્રાથમિક સુનાવણી પછી તેમને અન્ય કોઈ દૂરના સ્થળે ટ્રાન્સફર કરવા પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ આપ્યો, જેથી કોર્ટ આ ગંભીર મુદ્દેની વધુ સુનાવણી કરી શકે અને સત્ય જાણી શકે. પરંતુ તે સમયે જેલમાં બંધ સમીર માટે કાનૂની દલીલો કરતાં સૌથી મોટો પ્રશ્ન માત્ર એ જ હતો કે આ શું તેઓ પોતાના પરિવાર પાસે ફરી ક્યારેય પાછા ફરી શકશે. શું યુવાનીના વર્ષોની મહેનતની તેમણે નહીં જે જીવનની બતાવ્યું હતું તે ફરી ક્યારેય સામાન્ય બની શકશે કે પછી આ કમનસીબ ઘટના તેમના અને તેમના પરિવારના જીવનનો સૌથી મોટો
અને દુઃખદ વળાંક સાબિત થશે. સરકારી વાહનમાં બેસીને જતા સમીરના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. વાહનની બારીમાંથી દેખાતો રસ્તો તેને સાવ અજાણ્યો લાગતો હતો. જે રસ્તા પરથી તે રોજ હસતો હસતો પસાર થતો હતો તે જ રસ્તો આજે તેને ડરામણો લાગી રહ્યો હતો. તેના હાથમાં કડક હાથકાડી પહેરાવેલી હતી અને આજુબાજુ બેઠેલા અધિકારીઓના ચહેરા પર પથ્થર જેવી કઠોરતા હતી. સમીર વારંવાર પૂછવાનો પ્રયાસ કરતો હતો કે મારો ગુનો શું છે, પરંતુ કોઈ તેને સીધો જવાબ આપતું ન હતું. માત્ર આટલું જ કહેવામાં આવતું હતું કે આગળ જઈને સાહેબ વાત કરશે. પોલીસ સ્ટેશનનું મકાન બહારથી જ એટલું વિશાળ અને ડરામણું હતું કે સમીરના પગ ધ્રુજવા લાગ્યા. અંદર પ્રવેશતા જ એક વિચિત્ર પ્રકારની ગંધ અને લોકોની બૂમાબૂમ સંભળાઈ રહી હતી. તેને એક નાના ઓરડામાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની આંગળીઓના નિશાન લેવામાં આવ્યા અને ફોટો પાડવામાં આવ્યો. આ બધું થતું હતું ત્યારે સમીરની આંખોમાંથી આંસુ વહેતા હતા અને તેને પોતાના પિતાની યાદ આવતી હતી. આ બાજુ જ્યારે સમીરની પત્ની નેહાને ફોન પર આ સમાચાર મળ્યા ત્યારે તેના હાથમાંથી ફોન છૂટી ગયો. તે રડવા લાગી અને આસપાસના પડોશીઓ દોડી આવ્યા. નેહાને સમજ નહોતી પડતી કે હવે શું કરવું. તેનો નાનો દીકરો વારંવાર પૂછતો હતો કે પપ્પા ક્યારે આવશે. અમેરિકા જેવા દેશમાં જ્યાં કોઈ અંગત સગું ન હતું ત્યાં આ સમાચાર કોઈ ભૂકંપથી ઓછા ન હતા. નેહાએ તરત જ સમીરના મિત્ર મિતેશને ફોન કર્યો અને રડતા રડતા બધી વાત કરી. મિતેશ પણ આફડો બની ગયો, કારણ કે સમીર જેવો સીધો માણસ આવું કઈ રીતે કરી શકે તે કોઈના ગળે ઉતરતું ન હતું. મિતેશે તરત જ પોતાના વકીલ મિત્રનો સંપર્ક કર્યો અને બધી હકીકત જણાવી. વકીલે કહ્યું કે જ્યાં સુધી આપણે પોલીસ સ્ટેશન જઈએ, પ્રાથમિક રિપોર્ટ ન જોઈએ ત્યાં સુધી કંઈ કહેવું મુશ્કેલ છે. બીજી બાજુ ભારતમાં ગામડે રહેતા સમીરના માતા પિતાને હજુ આ વાતની જાણ કરવામાં આવી ન હતી, કારણ કે તેમની તબિયત ખરાબ રહેતી હતી. પોલીસ સ્ટેશનમાં સમીરને એક કાળી કોટડીમાં ધકેલી દેવામાં આવ્યો. ત્યાં બીજું કોઈ ન હતું, માત્ર એક નાની બારીમાંથી આછો પ્રકાશ આવતો હતો. સમીર જમીન પર બેસી ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ઈશ્વર, મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, તો મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. કલાકો સુધી તેણે પાણી પણ પૂછવામાં ન આવ્યું. તેના મનમાં પોતાના સ્ટોરની ચિંતા થતી હતી કે હવે ગ્રાહકોનું શું થશે, સામાન બગડી જશે. સાંજના સમયે એક મોટા અધિકારી તેની પાસે આવ્યા અને તેને પૂછપરછ માટે બહાર કાઢવામાં આવ્યા. અધિકારીએ એક ફાઇલ ટેબલ પર પછાડી અને કડક અવાજમાં પૂછ્યું કે તું કેટલા સમયથી આ ગેરકાયદેસર કામ કરે છે. સમીર આશ્ચર્યથી તેમને જોતો જ રહ્યો અને બોલ્યો કે સાહેબ, હું માત્ર એક નાનો ગ્રોસરી સ્ટોર ચલાવું છું અને દિવસ રાત મહેનત કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મેં કોઈ ગેરકાયદેસર કામ નથી કર્યું. અધિકારીએ કહ્યું કે અમને બાતમી મળી છે કે તારા સ્ટોરના પાછળના રૂમમાં કેટલાક એવા લોકો છુપાયેલા છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં આવ્યા છે અને તું તેમને આશરો આપે છે. આ સાંભળીને સમીરના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં જ એક ઓળખીતા ભાઈએ તેને વિનંતી કરી હતી કે તેમના કેટલાક સગાઓ બહારથી આવ્યા છે અને થોડા દિવસ રહેવા માટે જગ્યા નથી, તો શું તે સ્ટોરના પાછળના ગોડાઉનમાં રહી શકે. સમીરે દયા ખાઈને તેમને રહેવા દીધા હતા, પણ તેને ખબર ન હતી કે આ લોકો પાસે યોગ્ય કાગળો નથી અને તેઓ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યા છે. સમીરે અધિકારીને રડતા રડતા બધી સાચી વાત કહી દીધી, પણ અધિકારી માનવા તૈયાર ન હતો. તેને લાગતું હતું કે સમીર કોઈ મોટો પૈસા કમાવાનો કાળો કારોબાર ચલાવે છે અને લોકોને છુપાવવાના પૈસા લે છે. આ બાજુ વકીલ અને મિતેશ પોલીસ સ્ટેશન પહોંચ્યા. વકીલે પોતાની ઓળખ આપીને સમીરને મળવાની માંગ કરી, પણ શરૂઆતમાં તેમને રોકવામાં આવ્યા. કાયદાકીય દલીલો પછી વકીલને સમીર સાથે 5 મિનિટ વાત કરવાની મંજૂરી મળી. સમીર વકીલને જોઈને ક્રુસકે રડી પડ્યો અને બંને હાથ જોડીને કહેવા લાગ્યો કે મને અહીંથી બહાર કાઢો, મારો કોઈ વાંક નથી.
મેં માત્ર માનવતાના ખાતર થોડા લોકોને આશરો આપ્યો હતો. મને તેમના કાગળો વિશે કશી ખબર ન હતી. વકીલે તેને શાંત પાડીને કહ્યું કે તું બિલકુલ ચિંતા ન કર. અમે તને બહાર કાઢવા માટે પૂરી કોશિશ કરી રહ્યા છીએ. પણ તારે ધીરજ રાખવી પડશે, કારણ કે સરકારી બાબતોમાં સમય લાગે છે. વકીલે તેને સમજાવ્યું કે કાયદાની પ્રક્રિયા લાંબી હોઈ શકે છે અને કદાચ જમીન મળતા થોડા દિવસો પણ લાગી શકે છે. આ સાંભળીને સમીર ફરીથી નિરાશ થઈ ગયો, કારણ કે તે પોતાના પરિવારથી એક પણ દિવસ દૂર રહી શકે તેમ ન હતો. તેણે પોતાની પત્ની અને બાળકની ચિંતા સતાવવા લાગી કે તેઓ એકલા આ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરશે. રાત પડી ગઈ હતી અને પોલીસ સ્ટેશનની બહાર કડકડતી ઠંડી હતી. નેહા ઘરે રડી રડીને બેહાલ થઈ ગઈ હતી. આસપાસના ગુજરાતી સમુદાયના લોકો નેહાના ઘરે ભેગા થઈ ગયા હતા અને તેને હિંમત આપી રહ્યા હતા. દરેક વ્યક્તિ કહેતો હતો કે સમીરભાઈ નિર્દોષ છે અને ભગવાન બધું સારું કરશે. સત્યની કસોટી થાય પણ તે ક્યારેય હારતું નથી. કેટલાક લોકોએ તો પોતપોતાના ઘરેથી જમવાનું પણ લાવી આપ્યું, પણ નેહાના ગળે કોળિયો ઉતરતો ન હતો. તેને વારંવાર એ જ વિચાર આવતો હતો કે સમીરને જેલમાં જમવાનું મળ્યું હશે કે નહીં, તેને ઠંડી લાગતી હશે કે નહીં. સમીર જેલમાં ઠંડી જમીન પર સૂઈ રહ્યો હતો. તેને ઊંઘ આવતી ન હતી. બસ જૂના દિવસો યાદ આવતા હતા, જ્યારે તે ગામડે પોતાના પિતા સાથે ખેતરમાં સૂતો હતો અને ખુલ્લું આકાશ જોતો હતો. આજે આ બંધ ઓરડામાં તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. પણ તેણે મનમાં નક્કી કર્યું કે તે હાર નહીં માને. સચ્ચાઈ હંમેશા જીતે છે અને તે પોતાને નિર્દોષ સાબિત કરીને જ રહેશે. પછી ભલે તેના માટે કેટલી પણ લાંબી લડાઈ કેમ ન લડવી પડે. બીજા દિવસે સવારે કોર્ટમાં રજૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ. સમીરને ફરીથી હાથકડી પહેરાવવામાં આવી અને વાનમાં બેસાડીને કોર્ટ તરફ લઈ જવામાં આવ્યો. કોર્ટની બહાર મીડિયાના કેમેરા પણ હતા, કારણ કે એક સીધા સાદા વેપારીની આ રીતે ધરપકડ થવી તે સ્થાનિક સમાચારનો મોટો વિષય બની ગયો હતો. કેટલાક પત્રકારો તો મરચા ભભરાવીને અવનવી વાતો બનાવી રહ્યા હતા, જેને લીધે સમાજમાં સમીરની છબી ખરડાઈ રહી હતી. નેહા અને મિતેશ પણ કોર્ટ પહોંચી ગયા હતા. સમીરને જોતાં જ નેહા દોડીને તેની પાસે જવા લાગી, પણ પોલીસે તેને રોકી લીધી. બંનેની આંખોમાં આંસુ હતા અને વચ્ચે કાયદાની મોટી દિવાલ હતી. કોર્ટની અંદર શાંતિ હતી. જજ સાહેબે કેસની ફાઇલ ખોલી અને સરકારી વકીલને બોલાવવા માટે કહ્યું. સરકારી વકીલે પોતાની દલીલ શરૂ કરી કે આ વ્યક્તિ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોઈ શકે છે, કારણ કે તે ગેરકાયદેસર લોકોને પોતાના સ્ટોરમાં છુપાવવાનો હતો અને કદાચ તેની પાછળ કોઈ મોટું નેટવર્ક હોઈ શકે છે. આ સાંભળીને સમીરના વકીલે ઊભા થઈને વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે સાહેબ, મારો અસીલ કોઈ ગુનેગાર નથી. તે માત્ર એક ભોળો માણસ છે, જેણે જાણતા અજાણતા કોઈની મદદ કરી છે. તેની પાસે કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને તે સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા ધરાવે છે. વકીલ જજને વિનંતી કરી કે સમીરને જમીન આપવામાં આવે, જેથી તે પોતાના પરિવાર સાથે રહીને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી શકે. જજ સાહેબે બંને પક્ષની દલીલો ધ્યાનપૂર્વક સાંભળી અને ચહેરા પર ગંભીર ભાવ લાવીને થોડી વાર વિચાર કર્યો. તેમણે કહ્યું કે આ કેસ થોડો સંવેદનશીલ છે અને તેમાં વધુ તપાસની જરૂર છે. તેથી હાલ પૂરતા જમીન નામંજૂર કરવામાં આવે છે અને આરોપીને ફરીથી કસ્ટડીમાં મોકલવામાં આવે છે. આ ચુકાદો સાંભળતા જ આખા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. નેહા મોટેથી રડી પડી અને મિતેશે તેને માંડ માંડ સાંભળી. સમીરને ફરીથી જેલમાં લઈ જવામાં આવ્યો. હવે તેને લાગવા માંડ્યું હતું કે આ રસ્તો ખૂબ કઠિન છે. અહીંને કાયદાની આંખે પાટા બાંધેલા છે. તેને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પરખતા વાર લાગે છે. દિવસો પસાર થતા ગયા અને સમીર જેલની બંધ ઓરડીમાં ધીરજની કસોટીઓમાંથી પસાર થતો રહ્યો. બહાર તેનો વકીલ દિવસ રાત એક કરીને પુરાવાઓ એકઠા કરી રહ્યો હતો, જેથી સાબિત કરી શકાય કે સમીરનો તે ગેરકાયદેસર લોકો સાથે કોઈ આર્થિક કે ગુનાહિત સંબંધ ન હતો. આ સમય દરમિયાન સમીરના સ્ટોરનું કામકાજ સાવ ખોરવાઈ ગયું હતું.
ગ્રાહકો આવતા બંધ થઈ ગયા હતા અને સ્ટોર બંધ રહેવાથી આર્થિક નુકસાન વધી રહ્યું હતું. નેહા માટે ઘર ચલાવવું અને વકીલોની ફી ભરવી એ મોટો પડકાર બની ગયો હતો. સમુદાયના લોકોએ ફાળો ઉઘરાવીને થોડી મદદ કરી, પણ તે પૂરતી ન હતી. મુશ્કેલીના આ સમયમાં સમીરને સમજાયું કે જીવનમાં જ્યારે ખરાબ સમય આવે ત્યારે પલભલા સાથ છોડી દે છે. માત્ર તમારો પરિવાર અને તમારો આંતરિક વિશ્વાસ જ તમને ટકાવી રાખે છે. તેણે જેલમાં જ સમય પસાર કરવા માટે ધાર્મિક પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. તેમાંથી તેને ખૂબ શાંતિ મળતી અને મન મક્કમ થતું કે ભગવાન જે કરે છે તેમાં કંઈક સારું જ છુપાયેલું હોય છે. એક દિવસ વકીલ એક સારા સમાચાર લઈને આવ્યો. તેણે કહ્યું કે જે લોકો સમીરના ગોડાઉનમાં છુપાયા હતા તેમાંથી એક વ્યક્તિએ પોલીસ સમક્ષ સાચી જુબાની આપી છે કે સમીરભાઈને અમારા કાગળો વિશે કશી જ ખબર ન હતી અને અમે માત્ર રહેવા માટે જગ્યા માંગી હતી, જેના તેમણે કોઈ પૈસા પણ નહોતા લીધા. આ જુબાનીથી કેસમાં મોટો વળાંક આવ્યો અને સમીરના નિર્દોષ હોવાનો પુરાવો મજબૂત બન્યો. હવે ફરીથી જામીન માટે અરજી કરવામાં આવી અને બધાને આશા હતી કે આ વખતે કોર્ટ જરૂર ન્યાય કરશે. વકીલે નેહાને કહ્યું કે હવે ચિંતા કરવા જેવું નથી. થોડા જ દિવસોમાં સમીર પાછો ઘરે આવી જશે અને તમારું જીવન ફરીથી પહેલાં જેવું સામાન્ય બની જશે. આ સાંભળીને નેહાના ચહેરા પર કેટલાય દિવસો પછી થોડું સ્મિત આવ્યું અને તેણે ભગવાનનો આભાર માન્યો. તે રાહ જોવા લાગી કે ક્યારે સુનાવણીનો દિવસ આવે અને સમીર જેલમાંથી બહાર આવે. કાયદાની લાંબી અને થકવી નાખનારી પ્રક્રિયા પછી છેવટે તે દિવસ પણ આવી ગયો જ્યારે કોર્ટમાં ફરીથી સુનાવણી શરૂ થઈ. આ વખતે વાતાવરણ થોડું હળવું હતું. જજ સાહેબે નવી જુબાની અને પુરાવાઓ જોયા અને સરકારી વકીલને પૂછ્યું કે શું તમારી પાસે આનાથી વિરુદ્ધ કોઈ પુરાવો છે? સરકારી વકીલે ના પાડી એટલે જજ સાહેબે ચુકાદો આપ્યો કે સમીર દેસાઈને જામીન પર મુક્ત કરવામાં આવે છે કારણ કે પ્રાથમિક દૃષ્ટિએ તેમનો કોઈ ગુનો સાબિત થતો નથી. આ ચુકાદો સાંભળીને કોર્ટમાં હાજર તમામ લોકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. સમીરની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા અને તેણે બે હાથ જોડીને જજ સાહેબનો અને પોતાના વકીલનો આભાર માન્યો. તેને જેલમાંથી બહાર લાવવામાં આવ્યો ત્યારે નેહા તેને આરવ તેની રાહ જોતા ઊભા હતા. આરવ દોડીને તેના પપ્પાને વળગી પડ્યો અને સમીરે તેને છાતી સરસો ચાંપી લીધો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ. સત્યની જીત થઈ હતી, પણ આ જીત માટે સમીર અને તેના પરિવારે જે માનસિક અને આર્થિક યાતનાઓ સહન કરી હતી તે ક્યારેય ભૂલી શકાય તેમ ન હતી. હવે તેને ફરીથી પોતાનો સ્ટોર ચાલુ કરવાનો હતો અને સમાજમાં પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મળવાની હતી. જે રસ્તો હજુ પણ લાંબો અને મુશ્કેલ હતો, પણ હવે સમીર ડરતો ન હતો કારણ કે તેને ખબર હતી કે સત્ય હંમેશા તેની સાથે છે. સમીર જેલમાંથી છૂટીને પોતાના ઘરે પાછો ફર્યો ત્યારે આખું ઘર ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું, પણ તેના મનમાં હજુ એક અજાણ્યો ડર છુપાયેલો હતો. રાત્રે પોતાની પથારીમાં સૂતી વખતે તેને વારંવાર જેલની તે કાળી કોટડી અને કડકડતી ઠંડી યાદ આવતી હતી, જેના કારણે તે અચાનક ડરીને જાગી જતો હતો. નેહા તેની આ માનસિક સ્થિતિ બહુ જ સારી રીતે સમજતી હતી અને તેને સતત હિંમત આપતી રહેતી હતી કે હવે બધું ધીમે ધીમે ઠીક થઈ જશે. બીજે દિવસે સવારે સમીર વહેલો ઉઠી ગયો અને પોતાના ગ્રોસરી સ્ટોર પર જવા માટે તૈયાર થયો. ઘણા દિવસો પછી તે પોતાના સ્ટોરનો દરવાજો ખોલી રહ્યો હતો ત્યારે તેના બંને હાથ ધ્રુજી રહ્યા હતા. અંદર પ્રવેશતા જ તેને એક વિચિત્ર પ્રકારની ગંધ આવી કારણ કે ઘણા દિવસોથી દુકાન સાવ બંધ હોવાથી કેટલાક તાજા ફળ, દૂધ અને શાકભાજી બગડી ગયા હતા અને દરેક શેલ્ફ પર ધૂળના થર જામી ગયા હતા. સમીરે નિરાશ થવાને બદલે એક ઊંડો શ્વાસ લીધો અને સફાઈ કરવાનું શરૂ કર્યું. તેણે બધો બગડેલો સામાન કાળજીપૂર્વક કચરા પેટીમાં નાખ્યો અને આખી દુકાન બરાબર સાફ કરી. બપોર સુધીમાં તો સ્ટોર ફરીથી પહેલાં જેવો જ સાફ અને ચમકવા લાગ્યો હતો, પણ હવે સૌથી મોટો પડકાર રીસાયેલા ગ્રાહકોને પાછા લાવવાનો હતો. સમીર કાઉન્ટર પર બેસીને
મુખ્ય દરવાજા તરફ મીટ માંડીને આશાભરી નજરે બેઠો હતો. પણ સાંજ સુધીમાં માત્ર 2 કે 3 જૂના ગ્રાહકો જ દુકાનમાં આવ્યા, જેમણે તેની સાથે બહુ વાત ન કરી અને કોઈ પણ જાતના સ્મિત વગર જલ્દીથી સામાન લઈને જતા રહ્યા. સ્થાનિક સમાજમાં ફેલાયેલી અફવાઓએ લોકોના મનમાં સમીર પ્રત્યે શંકાના મોટા બીજ વાવી દીધા હતા. કેટલાક લોકો તો જાણી જોઈને તેના સ્ટોર પાસેથી પસાર થવાનું ટાળતા હતા અને પોતાનો રસ્તો બદલી નાખતા હતા. આ બધું જોઈને સમીરનું હૃદય અંદરથી તૂટી જતું હતું, કારણ કે તેણે આ જ લોકોની વર્ષો જૂની નિસ્વાર્થ ભાવે સેવા કરી હતી અને મુશ્કેલીના સમયે દરેકને મદદ કરી હતી. છતાં તેણે પોતાની ધીરજ ન ગુમાવી અને મનમાં નક્કી કર્યું કે તે પોતાના સારા વર્તનથી અને સત્યથી ફરીથી બધાનો વિશ્વાસ જીતી લેશે. બીજી તરફ કાનૂની લડાઈ હજુ પૂરી થઈ ન હતી. સમીર માત્ર થોડા સમય માટે જમીન પર બહાર હતો અને કોર્ટનો અંતિમ ચુકાદો હજુ બાકી હતો. તેના વકીલ સતત તે લોકોની સાચી માહિતી ભેગી કરી રહ્યા હતા, જેમને સમીરે અજાણતા પોતાના ગોડાઉનમાં આશરો આપ્યો હતો. લાંબી તપાસમાં જાણવા મળ્યું કે તે લોકો ખરેખર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને અમેરિકામાં આવ્યા હતા અને એક મોટા માનવ તસ્કરી નેટવર્કનો શિકાર બન્યા હતા. વકીલે સમીરને પોતાની ઓફિસે બોલાવીને સમજાવ્યું કે આપણે કોર્ટમાં એ સચોટ રીતે સાબિત કરવું પડશે કે તારો આ ગેરકાયદેસર નેટવર્ક સાથે કોઈ જ સંબંધ નથી અને તે માત્ર એક અજાણ્યા માણસ તરીકે માનવતાના ધોરણે તેમને રહેવા માટે મદદ કરી હતી. આ વાત સાબિત કરવા માટે વકીલને કેટલાક એવા સ્થાનિક સાક્ષીઓની જરૂર હતી જે સમીરના સારા ચારિત્ર અને ઈમાનદારી વિશે કોર્ટમાં સોગંદ પર જુબાની આપી શકે. સમીરે તરત જ પોતાના કેટલાક જૂના અમેરિકન ગ્રાહકો અને આસપાસના મિત્રોનો સંપર્ક કર્યો. કેટલાક લોકોએ સરકારી કાનૂની જાળમાં ફસાવવાના ડરથી સીધી ના પાડી દીધી, પણ પેલી વૃદ્ધ અમેરિકન મહિલા જેનું કારનું ટાયર સમીરે કાતિલ ઠંડીમાં બદલી આપ્યું હતું અને પેલો યુવાન વિદ્યાર્થી જેને સમીરે પૈસા ન હોવા છતાં ઉધાર સામાન આપ્યો હતો, તેઓ બંને તરત જ કોર્ટમાં સાક્ષી આપવા તૈયાર થઈ ગયા. આ નાનકડી મદદે સમીરના મનમાં એક નવી અને મોટી આશા જગાવી. હવે તેને સ્પષ્ટ લાગ્યું કે આ દુનિયામાં માત્ર સ્વાર્થ લોકો જ નથી, પણ સારા અને સાચા લોકો પણ છે જે મુશ્કેલીમાં સત્યનો સાથ આપે છે. આ સમય દરમિયાન સમીરના ઘરની આર્થિક પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી હતી. સ્ટોરમાં નવી આવક નહિવત હતી અને વકીલની ભારે ફી તથા ઘરનો રોજિંદો ખર્ચ કાઢવો ખૂબ મુશ્કેલ બની ગયો હતો. નેહાએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને પોતાના કેટલાક લગ્નના ઘરેણાં છુપી રીતે વેચીને ઘર ચલાવવાનો નિર્ણય લીધો. જ્યારે સમીરને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ રડ્યો અને નેહાના બંને હાથ પકડીને માફી માંગવા લાગ્યો કે માત્ર મારી એક નાની ભૂલ અને અજાણતા કરેલી મદદના કારણે તારે આ બધું સહન કરવું પડે છે. નેહાએ તરત જ તેના આંસુ લૂછતા પ્રેમથી પૂછ્યું કે તમે મારા માટે, આ આપણા દીકરા આરવ માટે આટલા વર્ષો જે કઠોર પરિશ્રમ કર્યો છે તેના કરતાં આ નિર્જીવ ઘરેણાની કિંમત કંઈ જ નથી. આપણે હંમેશા સાથે મળીને આ મુશ્કેલ સમયમાંથી બહાર આવીશું. સમય પોતાની ગતિએ જતો ગયો અને કોર્ટના અંતિમ સુનાવણીનો દિવસ નજીક આવતો ગયો. સમીર અને તેનો વકીલ રાત દિવસ એક કરીને કેસની ઝીણામાં ઝીણી તૈયારી કરી રહ્યા હતા. સરકારી વકીલ પણ પોતાની દલીલો વધુ મજબૂત કરવા માટે નવા પુરાવાઓ અને સાક્ષીઓ શોધી રહ્યો હતો. આ કેસ હવે માત્ર એક સામાન્ય ગ્રોસરી સ્ટોર માલિકનો નાનો કેસ ન હતો, પણ એક દેશની ઇમિગ્રેશન પોલિસી અને સામાન્ય માણસની માનવતા વચ્ચેનો એક મોટો અને સંવેદનશીલ મુદ્દો બની ગયો હતો, જેને ઘણા સ્થાનિક અને રાષ્ટ્રીય અખબારોમાં પણ મોટી જગ્યા મળી રહી હતી. કેટલાક સામાજિક કાર્યકરો પણ હવે સમીરના સમર્થનમાં ખુલીને આગળ આવ્યા હતા અને તેમણે જાહેર માધ્યમોમાં કહ્યું હતું કે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને માત્ર શંકાના આધારે આટલી મોટી સજા કે માનસિક ત્રાસ ન મળવો જોઈએ. તેમણે કોર્ટની બહાર પણ સમીરના સમર્થનમાં શાંતિપૂર્ણ દેખાવ કર્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.
આ બધા જ મોટા ઘટનાક્રમ અને માનસિક દબાણ વચ્ચે પણ સમીરનું મન એકદમ શાંત અને સ્થિર હતું. તેણે પોતાનું બધું જ ભવિષ્ય ભગવાન પર છોડી દીધું હતું અને માત્ર પોતાના વર્તનના ક્રમ પર ધ્યાન આપી રહ્યો હતો. તે રોજ સવારે નિયમ મુજબ વહેલો ઉઠીને પૂજા કરતો, પછી સ્ટોર ખોલીને આખો દિવસ ગ્રાહકોની આતુરતાથી રાહ જોતો અને સાંજે દુકાન વધાવીને ઘરે જઈને પોતાના નાના દીકરા આરવ સાથે રમતો. તેને બરાબર ખબર હતી કે આ કાનૂની તોફાન ગમે ત્યારે તેનું બધું જ છીનવી શકે છે અને તેને કદાચ દેશની બહાર પણ કાઢી શકે છે. પણ તેના ચહેરા પરનું સહજ સ્મિત અને હૃદયની ઈમાનદારી કોઈ પણ કાયદો કે અધિકાર છીનવી શકે તેમ ન હતું. તે આવનારી અંતિમ અને સૌથી મોટી કાનૂની લડાઈ માટે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન સમીરના ગામડે રહેતા વૃદ્ધ માતા પિતાને પણ કોઈક રીતે આ સમાચાર મળી ગયા હતા અને તેઓ ફોન પર રડી રડીને બેહાલ થઈ ગયા હતા. પિતાએ ફોન પર ભીના સાદે કહ્યું હતું કે દીકરા, મને તારા પર પૂરો ભરોસો છે. તું ક્યારેય કોઈ ખોટું કામ ન કરી શકે. બસ હિંમત રાખજે અને ભગવાન તારી રક્ષા કરશે. આ શબ્દોએ સમીરના મનમાં જાણે અમૃતનું કામ કર્યું હતું. હવે તેનામાં બમણી તાકાત આવી ગઈ હતી. વકીલે કોર્ટમાં રજૂ કરવા માટે કેટલાક ખૂબ જ મજબૂત દસ્તાવેજો તૈયાર કર્યા હતા, જેમાં સમીરના છેલ્લા 10 વર્ષના ટેક્સ રિટર્ન, તેનો કોઈ પણ જાતનો ગુનાહિત રેકોર્ડ ન હોવાના પોલીસ સર્ટિફિકેટ અને સ્થાનિક કાઉન્સિલરનો એક પત્ર પણ સામેલ હતો, જેમાં સમીરને એક આદર્શ નાગરિક તરીકે વર્ણવવામાં આવ્યો હતો. આ બધી તૈયારીઓ વચ્ચે તે દિવસે પણ આવી પહોંચ્યો જ્યારે અદાલતમાં કેસની આખરી અને સૌથી મહત્વપૂર્ણ સુનાવણી શરૂ થવાની હતી. સમીરે સવારે ઉઠીને ભગવાનની મૂર્તિ સામે માથું ટેકવ્યું અને નેહાએ તેના કપાળ પર કંકુનો ચાંદલો કરીને તેને કોર્ટમાં જવા માટે વિદાય આપી. આરવે પોતાના નાનકડા હાથોથી પપ્પાને બેસ્ટ ઓફ લક કહ્યું. કોર્ટરૂમ ખચાખચ ભરેલો હતો. સમીરના સમર્થકો અને મીડિયાના લોકોથી ત્યાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. જજ સાહેબે પોતાની ખુરશી પર બેસીને કેસની ફાઇલ ખોલી અને વાતાવરણમાં એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. કોર્ટરૂમની શાંતિ વચ્ચે જજ સાહેબે કેસની ફાઇલ પરથી નજર હટાવીને સરકારી વકીલ તરફ જોયું અને તેમને પોતાની અંતિમ દલીલો રજૂ કરવા માટે ઈશારો કર્યો. સરકારી વકીલે ઊભા થઈને ભારપૂર્વક કહ્યું કે કાયદો દરેક માટે સમાન છે અને અજાણતામાં થયેલો ગુનો પણ ગુનો જ ગણાય. જોકે તેમની પાસે સમીર વિરુદ્ધ કોઈ નક્કર નાણાકીય લેવડ દેવડ કે કોઈ ગુનાહિત નેટવર્ક સાથેના સંબંધના પુરાવા ન હતા. ત્યારબાદ સમીરના વકીલનો વારો આવ્યો. તેમણે અત્યંત શાંતિથી અને સચોટ રીતે પોતાની દલીલો શરૂ કરી. તેમણે સૌથી પહેલાં વૃદ્ધ અમેરિકન મહિલા અને યુવાન વિદ્યાર્થીને સાક્ષીના કઠેડામાં બોલાવ્યા. આ બંને સાક્ષીઓએ કોર્ટ સમક્ષ સમીરના નિસ્વાર્થ સ્વભાવ અને તેની અદ્ભુત ઈમાનદારી વિશે એવી હૃદયસ્પર્શી વાતો કહી કે કોર્ટમાં હાજર રહેલા ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. પેલી વૃદ્ધ મહિલાએ તો જજ સાહેબને સીધું જ કહી દીધું કે જે માણસ અડધી રાત્રે કાતિલ ઠંડીમાં એક અજાણી વૃદ્ધાની મદદ માટે પોતાનો જીવ જોખમમાં મૂકી શકે તે ક્યારેય કોઈ દેશ કે સમાજ માટે ખતરો ન હોઈ શકે. ત્યારબાદ બચાવ પક્ષના વકીલે તે વ્યક્તિની લેખિત અને વિડીયો જુબાનીની કોર્ટ સમક્ષ રજૂ કરી, જેને સમીરે પણ આશરો આપ્યો હતો. તે વ્યક્તિએ સ્પષ્ટ કબૂલાત કરી હતી કે સમીરભાઈએ અમારા કોઈ પણ ગેરકાયદેસર કાગળો વિશે કશી જ ખબર ન હતી. અમે તેમને માત્ર એટલું જ કહ્યું હતું કે અમે નોકરીની શોધમાં આવ્યા છીએ અને હાલ અમારી પાસે રહેવાની કોઈ જગ્યા નથી અને તે ભલા માણસે અમારી દયનીય સ્થિતિ જોઈને કોઈ પણ જાતના ભાડા કે સ્વાર્થ વગર અમને પોતાના ગોડાઉનમાં રહેવા દીધા હતા. આ જુબાનીથી આખો કેસ એકદમ સ્પષ્ટ થઈ ગયો હતો. સમીરના વકીલે અંતમાં જણાવ્યું કે મારો અસીલ માત્ર એક લાગણીશીલ માણસ છે જેણે ભારતીય સંસ્કૃતિના અતિથિ દેવો ભવના સંસ્કારનું પાલન કરીને અજાણતામાં એક ભૂલ કરી છે અને તે કોઈ ગુનેગાર નથી. આ બધી દલીલો અને પુરાવાઓ સાંભળ્યા પછી
જજ સાહેબે થોડો સમય લીધો અને આખરે પોતાનો ઐતિહાસિક ચુકાદો વાંચવાનું શરૂ કર્યું. જજ સાહેબે કહ્યું કે અદાલત માત્ર ભાવનાઓથી નહીં પણ પુરાવાઓથી ચાલે છે અને તમામ પુરાવાઓ જોતા એ સ્પષ્ટ સાબિત થાય છે કે સમીર દેસાઈ કોઈ પણ માનવ તિરસ્કાર કે ગેરકાયદેસર નેટવર્કનો હિસ્સો નથી. તેમણે માત્ર માનવતાના ધોરણે મદદ કરી હતી. જોકે કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિને આશરો આપતા પહેલાં તેના દસ્તાવેજો ચકાસવા એ દરેક નાગરિકની ફરજ છે. પરંતુ આ કેસમાં સમીર દેસાઈનો કોઈ ગુનાહિત ઈરાદો ન હોવાથી અદાલત તેમને તમામ આક્ષેપોમાંથી સન્માનપૂર્વક મુક્ત કરે છે અને તેમને સંપૂર્ણ રીતે નિર્દોષ જાહેર કરે છે. આ શબ્દો કાને પડતા જ સમીરના પગ નીચેથી જાણે વચન હટી ગયું. તે ઘ્રુસકે રડી પડ્યો અને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો. નેહાએ દોડીને સમીરને ભેટી લીધો અને કોર્ટ રૂમમાં ઉપસ્થિત તમામ સમર્થકોએ તાળીઓના ગડગડાટથી આ ચુકાદાને વધાવી લીધો. સરકારી અધિકારીઓએ પણ સમીર પાસે આવીને હાથ મિલાવ્યો અને ભવિષ્યમાં વધુ સાવચેત રહેવાની સલાહ આપી. જેલની તે કાળી રાતો, કડકડતી ઠંડી, પોલીસ સ્ટેશનની તે અપમાનજનક પૂછપરછ અને સમાજનો તે તિરસ્કાર બધું જ જાણે એક ખરાબ સપનાની જેમ વીતી ગયું હતું. આજે સત્યનો ભવ્ય વિજય થયો હતો. સમીર જ્યારે કોર્ટની બહાર આવ્યો ત્યારે મીડિયાવાળાએ તેને ઘેરી લીધો. સમીરે માત્ર એટલું જ કહ્યું કે મને અમેરિકાની ન્યાય પ્રણાલી અને મારા ઈશ્વર પર પૂરો વિશ્વાસ હતો. મારો દેશ ભારત મને હંમેશા પ્રેમ અને ભાઈચારો શીખવે છે અને મેં એ જ કર્યું હતું. મને કોઈના પ્રત્યે કોઈ જ દ્વેષ કે ગુસ્સો નથી. આ ઘટના સમાચાર થોડી જ વારમાં આખા શહેરમાં અને ભારતમાં સમીરના ગામડે પહોંચી ગયા. તેના માતા પિતાના જીવમાં જીવ આવ્યો અને આખું ગામ સમીરની નિર્દોષતા પર ગર્વ અનુભવવા લાગ્યું. બીજા દિવસે સવારે જ્યારે સમીર પોતાના ગ્રોસરી સ્ટોર પર ગયો ત્યારે તેની એક અદ્ભુત આશ્ચર્યનો સામનો કરવો પડ્યો. સ્ટોરની બહાર આસપાસના વિસ્તારના સેંકડો લોકો હાથમાં ફૂલ અને વેલકમ બેગ્સના બોર્ડ લઈને ઊભા હતા. જે લોકો તેના પર શંકા કરતા હતા તે બધાની આંખોમાં આજે પસ્તાવો અને સન્માન હતા. પેલો યુવાન વિદ્યાર્થી અને પેલી વૃદ્ધ મહિલા પણ ત્યાં હાજર હતા. બધાએ તાળીઓ પાડીને સમીરનું સ્વાગત કર્યું અને કેટલાક લોકોએ તો આગળ આવીને તેને ગળે લગાવીને પોતાની ગેરસમજ માટે માફી પણ માંગી. સમીરની આંખો ફરી એકવાર છલકાઈ ગઈ, પણ આ વખતે તે દુઃખના નહીં પણ અપાર ખુશીના અને પ્રેમના આંસુ હતા. તેણે દુકાનનો દરવાજો ખોલ્યો અને થોડી જ વારમાં આખો સ્ટોર ગ્રાહકોથી ભરાઈ ગયો. તે દિવસે સમીરના સ્ટોરમાં એટલું બધું વેચાણ થયું જેટલું છેલ્લા 6 મહિનામાં પણ નહોતું થયું. લોકો તેને માત્ર સામાન ખરીદવા માટે નહીં પણ તેને નૈતિક ટેકો આપવા માટે આવી રહ્યા હતા. આ ઘટના પછી સમીરની પ્રતિષ્ઠા સમાજમાં એટલી વધી ગઈ કે તેને સ્થાનિક કમ્યુનિટી બોર્ડમાં એક સન્માનીય સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યો. નેહાએ પોતાના જે ઘરેણાં વેચ્યા હતા તે સમીરે પોતાની બચતમાંથી થોડા જ મહિનામાં પાછા છોડાવી લીધા અને તેને ભેટમાં આપ્યા. સમય જતાં સમીરનો વેપાર ખૂબ વિકસ્યો અને તેને પોતાના માતા પિતાને પણ ભારતથી અમેરિકા બોલાવી લીધા. જ્યારે તેના પિતાએ પહેલીવાર અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે સમીરે તેમના તેમના ચરણ સ્પર્શ કર્યા અને પિતાએ ગર્વથી કહ્યું કે તે મારી વાત રાખી લીધી બેટા, તે કોઈ પણ ભોગે તારી ઈમાનદારી ન છોડી. આ આખી ઘટના આપણને એ જ શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, ગમે તેવા કાળા વાદળો ઘેરાય, પણ જો તમે સાચા છો, તમારી દાનત શુદ્ધ છે અને તમારો ઈશ્વર પર અતૂટ વિશ્વાસ છે તો સત્યનો સૂર્ય એક દિવસ જરૂર ઉગે જ છે. ક્યારેય કાયદો કે સમાજ તેમને ખોટા સમજી શકે છે. તમને અન્યાય થઈ રહ્યો હોય તેવું લાગી શકે છે, પણ સમયની અદાલતમાં હંમેશા સત્યનો જ વિજય થાય છે. કોઈ પણ વ્યક્તિ વિશે માત્ર અફવાઓ કે અધૂરી માહિતીના આધારે ક્યારેય ખરાબ અભિપ્રાય ન બાંધવો જોઈએ, કારણ કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. સમીર દેસાઈનો આ સંઘર્ષ વિદેશમાં વસતા દરેક ભારતીય માટે એક મોટી પ્રેરણા છે કે સ્થાનિક કાયદાઓનું સન્માન કરવું અને મુશ્કેલીના સમયે ગભરાવાને બદલે હિંમત
અને ધીરજથી કાયદાકીય માર્ગ અપનાવવો. આ વિડીયોમાં રજૂ કરાયેલી સ્ટોરી સત્ય ઘટનાઓમાંથી પ્રેરિત છે, પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોના નામો અને કેટલીક ઘટનાઓ કાલ્પનિક છે અથવા મનોરંજન અને સંદેશ આપવા માટે બદલવામાં આવી છે. આ વિડીયોનો હેતુ માત્ર પ્રેરણા, જાગૃતિ અને મનોરંજન આપવાનો છે. આ કોઈ પણ વ્યક્તિ, સમુદાય, ધર્મ અથવા પરંપરાને ઠેસ પહોંચાડવાનો આપણો કોઈ ઈરાદો નથી. આ વિડીયોમાં દર્શાવેલ વિચારો અને સંદેશ વ્યક્તિગત વિકાસ, આ નમ્રતા અને સકારાત્મક જીવન મૂલ્યોને પ્રોત્સાહિત કરવા માટે છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.